કે તો ભારત સરકાર દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમના સન્માન અને તેના ગાયન માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી। આ નવા પ્રોટોકોલ મુજબ હવે સત્તાવાર કાર્યક્રમમાં જનગણ મનની સાથે વંદે માતરમ ગાવાના નિયમોના મહત્વના ફેરફાર કરવામાં આવ્યા। સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ હવેથી કોઈપણ સરકારી કે સત્તાવાર કાર્યક્રમમાં વંદે માતરમનું સન્માન રાષ્ટ્રગાનની સમકક્ષ જાળવવાનું રહેશે। નવા ફેરફાર મુજબ જો કાર્યક્રમમાં બંને ગીતોનો સમાવેશ હોય તો સૌપ્રથમ વંદે માતરમ ગાઈને તેની શરૂઆત કરવામાં આવશે। આ દરમિયાન જે રીતે રાષ્ટ્રગાન વખતે સાવધાની મુદ્રામાં ઊભા રહેવામાં આવે છે તે રીતે વંદે માતરમ વખતે પણ ઊભા રહેવું ફરજિયાત બન્યું છે। અત્યાર સુધી વંદે માતરમના માત્ર પ્રથમ કેટલાક અંશો જ ગાવાની પરંપરા રહી છે, પરંતુ નવા નિયમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે તેના 6 છંદો ગાવામાં આવશે। આ સમગ્ર ગાયન માટે અંદાજે 3 મિનિટ 10 સેકન્ડનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે। આ નિર્ણયના હેતુ રાષ્ટ્રગીતના સંપૂર્ણ સન્માન અને તેના ઐતિહાસિક મહત્વને જાળવી રાખવાનો છે।